એનાની આત્મા એમ રોવે છે, આપણામાં આપણે આપણું ભગત બની ગયા છે, પણ ભગવાન એનો અવતાર આવ્યો તેમાં કીધું હતું કે તું તારા કર્મ ગતિને જાણી નહીં શક્યો, કૈનાનું લીધું તું આવ્યું નહીં, કૈનાના જીવનનો સાક્ષી નહીં બન્યો, તારા ખરાબ કર્મો થયા, એટલે હું તને બળદનો અવતાર આવ્યું છે. બળદનો અવતાર આવ્યું છે પછી તને તારો ધણી ઝોરો મેલાડે ઝેલ લેવું પડે, ફોટો મેલે પણ ખીચવો પડે. તો ભગવાને એવો વરદાન આલ્યો ત્યારને જો હમો ફરી જશે ને આપણને મારી જોઈને માર નાખે. અહીં કેવી વરદાન મળેલું છે એટલે આપણા પાસે ધર્મના ખેડી ડાહો કરીને ધરતીમાં કાઢી દેજો, પણ મારી ખાવામાં કાઢી દેજો. આપણા લોકો ઘણા ડાહો થાય હા માર દૂધની રહેશે, મારી ખાવા દેશ. ગાયનું દૂધ ખાતા ડાહી થાય કે હા એ ડોકલીનું કામ લાગે, મારી ખાવા મહાન મોટો પાપ થઈ જાય. એનો તમારો પાપ તે પલમાં થાય છે, પણ ધર્મ કમાણી કરતા ઘણી વાર લાગે છે. એને લીધે તમને મૂકું છે આપણે ભક્તિ કરવાની છે. ભક્તિ બધા કરવાની છે કે આપણે ભક્તિ કરવાની છે, આપણે રામ નામનું નામ લેવાનું છે, આપણે ખોટા જૂઠા સંગ છોડ દેવાના છે અને ભગવાનનું નામ લઈને જીવન જીવવાનું છે. પોતાનું સોરું કંઈક અવળું જતું હોય તેને સમજાડજો, પોતાનું સોરું અવળું કામ કરતો તેને સમજાડજો તો તારા કર્મની ગતિ સુધર છે. એવી રીતે થોડી ધ્યાન યોગ બતાડજો. આપણો બાપ બધાનો છે ભગવાન, બધાને ખવાડે પીવાડે ઉઠાડે બેહાડે રહેતી પર ધંધા મજૂરી બતાડે છે, પણ ભૂખ્યો કોઈ દિન હુવા નહીં દે. ખવાડે હુવાડે ભૂખ્યો ઉઠાડે ધંધો બતાડે છે, બતાડી રહ્યો છે. ભૂખ્યું કોઈ દિન કઈને હુવાડતો નથી અને ભૂખ્યું ઉઠાડે ધંધો જરૂર બતાડે છે. એને તમે અનુભવ કરતો આગળના ઘડિયા લોકો શું કરતા હતા? આગળના ઘડિયા લોકો શું કરતા એની હરિયાળી ભૂમિ પર, એની હરિયાળી ભૂમિ પર, એ હરિયાળી છે માતા, એને કહેતું કે હરિયાળી ભૂમિ પાવન ભૂમિ છે, હરિયાળી ધરતી માતા, પ્રેમનું પગલું પરમાત્માનું. જ્યારે વર્ષે ધરતી માતા ત્યારે ભગવાન એની ભૂમિ પર વરસે છે. ધરતી માતા વરસે ત્યારે ભગવાન વરસે છે. સબનો બાપ પરદેશી પનસે આયા શાર વગર સાસી મન પર બોલ્યા કોણ? યા પરદેશી છે. હરિયાળી ભૂમિ પર એને કીધું છે કે પરદેશી પનસે આયા શાર વગર સાસી મન ફળ વીણ્યા. વીણવાવાળા કોણ? યા જીનેદન ધરતી માતા એનું વરદાન થાય ઉઠે તીરેદન એની ભૂમિ પર શાંતિ આલ દે, ઠંડા આલ દે. એને કીધું પરદેશી પનસે આયા શાર વગર સાસી મન ફળ વીણ્યા. એને કોણ હતી? પાક ને કાં હતી? સાથ હતી કે પેદા કરીને ફળ હાલ દેતું દુનિયાને. એને કીધું છે કે વગર સાસી મન ફળ વીણ્યા. તો એનો તમે ધ્યાન રાખજો. અગર એની ધરતી ઉપર આપણે ધ્યાન રાખ્યું હોય